ઝાલાવાડ પંથકમાં સૂર્ય દેવતા જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા આ શહેર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે। સવારના 11 વાગ્યાથી જ આકરો તાપ શરૂ થઈ જાય છે, જેના કારણે બપોર બાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારો સંપૂર્ણપણે સુમસાન જોવા મળે છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા, લીંબુ શરબત અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે। વધતી જતી ગરમીને જોતા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સૌપ્રથમ તમારે કોટનવાળા કપડાં પહેરવા જોઈએ। નારિયેળવાળું પાણી ORS વધારે પ્રમાણમાં પીવું જોઈએ। વૃદ્ધો તથા બાળકોને બહાર જતાં અટકાવવા જોઈએ, જેથી તેમનું ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે અને 12 થી 4ના સમય દરમિયાન આપણે બહાર જવાનું ટાળવું જોઈએ।